સમાચાર અમદાવાદથી અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં 3 દિવસ બાદ પણ પાણી નથી ઓસર્યા। ધોળકા તાલુકાના જલાલપુર ગામમાં વરસાદી પાણીએ લોકોની જિંદગી મુશ્કેલ બનાવી દીધી, કેમ કે ગામમાં પ્રથમ વરસાદમાં જ પાણીનો ભરાવો થતા ગ્રામજનોની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે પણ વરસાદ વિરામ લીધાના 3 દિવસ બાદ પણ ગામના મુખ્ય માર્ગો પર 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે। રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે। પાણીના કારણે સ્થાનિકો જાણે બાળકોને શાળામાં મૂકવા જવા કે લેવાની મુશ્કેલી બની રહી છે। ક્યાંક મહિલાઓ ઘરવખરી લેવા માટેની અગવડ પડી રહી છે, જેના કારણે સ્થાનિકોને ટ્રેક્ટરનો સહારો લેવાની નોબત આવી રહી છે। ગામ લોકોને ગામમાં પાણી ભરાયું છે, જેના કારણે જવું હોય તો ટ્રેક્ટરના સહારે જવું પડે છે। અમે પણ આ ટ્રેક્ટરના સહારે ગ્રામજનો સુધી પહોંચ્યા છીએ। તેમની સાથે વાત કરીશું। કેટલા દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે અને કંઈ પણ લેવા જવું હોય, છોકરાને નિશાળ મોકલો તો ટ્રેક્ટર બહુ તકલીફ પડે છે। અમે છોકરાની નિશાળ પડે છે તો અમે ગંદકી મેળવા જઈએ છીએ, મેળવા આવીએ છીએ અમે, બોલો। અને શાકભાજી લેવા જવું ને તો ગંદકી જઈએ છીએ ને આવીએ છીએ। અમને એટલી તકલીફ પડે છે સાહેબ। પછી અમારું દુઃખ તો બેઠવું જ પડે ને, આપણે કોઈ આવવા જઈએ તો આપણે ખોટું પડાશે। પછી બહુ કહેવા છે એટલે આપણે ના સારા લાગીએ। આપણે આવું બધું અમે બેઠીએ છીએ, બોલો। કેટલા વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ છે? પછી મને આ 15-20 વર્ષ, 20-30 વર્ષ તો ખરા મારે આ એમ નહીં। એટલે ત્યાં સુધી ભાઈ આયા હોય એટલું કહું, ભરાય છે તો 3 વર્ષથી, પણ હારે આવ્યા પછી મને આટલી ખબર। એટલે પાણી ભરાય છે તો અમે તો પરન જઈએ, છોકરા નિહાર મોકલવાથી છોકરા નહીં જતો, એટલે અમને બીક લાગે। અને ખાધો કચરો જુઓ કેટલો આ પડ્યું છે બધું। અમારે રાત પડી એટલે અમારા ગામમાં જવાય નહીં। અમારે લેવા કેવી રીતે જવાનું? દર આવવા જવું હોય શાકભાજી તો અમારે સાધન લઈને જવું પડે, બરાબર? તો સાધનવાળા આવતા નહીં, પાણીમાં આવે ડૂબી જાય, ખાડા ખચ્યા હોય, અમે શું કરીએ બોલો? રાત અવર અમારે જવું હોય, ખેતીવાડી હોય તો અમારે બીથું જવું પડે। જનાવર હોય, આ કેટલું ખહલું છે એ બધું અમારે નહીં જોવાનું, પણ એમને નહીં આ કશું આગ કરતા। ટ્રેક્ટર તમે કહેતા હતા ફસાયું હતું? સવારમાં બરિયા દેવે 4 જણા ફસાઈ ગયું હતું, ટ્રેક્ટર આખું નમી ગયું, તો કાઢ્યું હોય શું કરે? બેઠવું તો પડે જ ને સાહેબ, આપણે આખી જિંદગી રહેવાનું। આપણે વેઠી શકીએ અત્યારની